એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે ચાંદીપુરમ નામના વાયરસ જે આવ્યો છે એના લક્ષણો કેવા હોય છે અને એનાથી બચવા માટેના શું ઉપાયો કરવા એ તમને આ વિડીયોમાં બતાવવાના છે। આ છે બાળકો માટે જોખમી સેન્ડ ફ્લાય। સેન્ડ ફ્લાય કઈ જગ્યાએ રહે છે? સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ। સેન્ડ ફ્લાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મૂકે છે। તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોસેટો અને તેમાંથી પુખ્ત માખી બને છે। આ સેન્ડ ફ્લાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતાં 4 ગણી નાની હોય છે। સેન્ડ ફ્લાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તિરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મૂકે છે। ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે। ફ્લાય દ્વારા ફેલાતા રોગો। સેન્ડ ફ્લાય ચાંદીપુરમ અને કાલા આજાર કાલા આજાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે। પ્રકારના વાયરસને કારણે ચાંદીપુરમ વાયરસ, તાવ તેમજ કાલા આજાર થાય છે, જેના ફેલાવા માટે સેન્ડ ફ્લાય જવાબદાર છે। આ રોગ સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોમાં પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે જોવા મળે છે। ચાંદીપુરમ તાવ રોગના લક્ષણો: વખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું। ફેલાતા રોગો। ના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટેના ઉપાયો: સેન્ડ ફ્લાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ। ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે તેવી વ્યવસ્થા કરવી। 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખો। બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં ધૂળમાં રમવા દેવા નહીં। ઉપર જણાવેલ લક્ષણો દેખાતા સરકારી દવાખાને દર્દીને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવા।